આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યની કાયદો અને વ્યવસ્થા અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, તમામ જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈજી હાજર। રાજ્યની કાયદા અને વ્યવસ્થા મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, ગુનેગારો સામે પોલીસ કડક પગલાં ભરશે। હર્ષ સંઘવીએ સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ અંગે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા। કહ્યું, સુરતને બદનામ કરવાનું કોંગ્રેસનું મિશન। અન્ય રાજ્યોની ક્રાઇમની ઘટનાઓ સાથે સરખામણી કરતા ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે આવા વિડીયો અનેક રાજ્યોના જોયા હશે, પણ આપણા જેવી કાર્યવાહી તમે નહીં જોઈ શકો। રાજ્યમાં પોલીસ અને ગુંડાઓની સાંઠગાંઠ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ આપી ચેતવણી। કહ્યું, ગુનાખોરો સાથે પોલીસ અધિકારીઓના સંબંધ હશે તો કડક કાર્યવાહી કરાશે। અમદાવાદ પોલીસના ગુનેગારોને ડામવાનો એક્શન પ્લાન, ગુજસીટોક અને પાસા તડીપાર સહિતના પગલાં લેવામાં આવશે। ડીજીપીના આદેશને પગલે ભરૂચ પોલીસ એક્શનમાં, પોલીસનું સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ। રાજકોટમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉઠી। સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં નિર્મલા રોડ પ્રકાશ સોસાયટીમાં અશાંત ધારાની માંગ। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે પરપ્રાંતિયોના કારણે ગુનાખોરી વધી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી ખાણના મુદ્દે ગૃહમાં છોડ્યો આ મુદ્દો। વિપક્ષે કહ્યું, 300 જેટલી લીઝ ગેરકાયદેસર ચાલે છે। વિપક્ષના સવાલ સામે સરકારનો ગૃહમાં જવાબ। કહ્યું, સુરેન્દ્રનગરમાં સરકારે 30 લીઝને મંજૂરી આપી। જમીન રીસર્વે મુદ્દે સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યો। રાજ્યમાં 7.67 લાખ વાંધા અરજીઓ આવી। 1.63 અરજીઓમાં હજુ માપણી બાકી। જમીન રીસર્વેમાં સરકારના જવાબમાં એમએલએ વિમલ ચુડાસમાના સવાલ, અરજીઓ કરતા નિકાલ વધારે કઈ રીતે? ઉનામાં અરજી 184 હોય તો નિકાલ 904 બતાવે છે। કોડીનારમાં 47 અરજીઓ આવી છે ત્યારે નિકાલ 247 બતાવે છે। ત્યારે પાટણમાં 14 અરજી આવી છે, નિકાલ 131 બતાવે છે। વિધાનસભામાં ગૃહમાં એટીએસની કામગીરીના આંકડા રજૂ કરાયા। દરિયાઈ પટ્ટીમાંથી 2 વર્ષની કામગીરીના આંકડા। વર્ષ 2024માં ₹62.85 કરોડનું 173 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું। એટીએસના ઓપરેશનમાં કુલ 6 વિદેશી નાગરિક ઝડપાયા। વિધાનસભા ગૃહમાં સુરત શહેર અને જિલ્લામાં ક્રાઇમ રેટના આંકડા રજૂ કરાયા। પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો। સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 37.4, પોરબંદરમાં 35.1, અમદાવાદમાં 36.9 ડિગ્રી તાપમાન। ડીજીપીના આદેશ બાદ કચ્છ પોલીસની કાર્યવાહી। શિકારપુરના રીઢા ગુનેગારના દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું। ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ સંચાલકોને ઉધડો લીધો। કહ્યું, કેવી રીતે તમે રાહત સમજીને લોકોને મેસેજ કરી શકો? સંચાલકો કોર્ટના નિર્ણય પહેલા ખોટા મેસેજ ન કરે। ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી રાજશ્રી કોઠારી હાઈકોર્ટના શરણે। રાજશ્રી કોઠારીએ હાઈકોર્ટમાં કાયમી જામીન અરજી કરી। વડોદરાના કારેલીબાગ અકસ્માત બાદ વીએમસી જાગી। આમ્રપાલી કોમ્પ્લેક્સથી સંગમ સુધીના દબાણો દૂર કરાયા। અમદાવાદના ધોળકામાં કૌકા ગામની ગોચરની જમીનમાં માટી ખનન કરવામાં આવ્યું। કૌકા ગ્રામ પંચાયતની રજૂઆતો છતાં તંત્ર બેધ્યાન।